તો બીજી તરફ અરવલ્લીના ધનસુરાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શિણોલ, નવી શિણોલ, શિવપુરામાં વરસાદ શરૂ થયો છે। લહેરીપુરા, જસવંતપુરામાં પણ ભારે વરસાદ, ખેતરોના પાણી શિણોલ કીડીના રસ્તા પર ફરી વળ્યા છે। તો ખેતરો જાણે કે બેટમાં ફેરવાયા હોય એવા દ્રશ્યો। ભારે વરસાદથી ખેતીવાડીને પણ ભારે નુકસાન। તો ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। ખેડૂતોને મોટા પાયે નુકસાન પણ થયું છે। તો ખેડા જિલ્લામાં જોરદાર વરસાદી ઝાપટું। નડિયાદમાં આખો દિવસ તડકા બાદ સાંજે વરસાદ, ઢળતી સાંજે ભારે પવન સાથે જોરદાર વરસાદી ઝાપટું। નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। નડિયાદમાં 2 દિવસના વિરામ બાદ મેઘરાજાની પુનઃ પધરામણી થઈ છે। માતર, ખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। તો અમરેલીના સુરવો 1 ડેમમાં પાણીની આવક। ડેમના 2 દરવાજા અડધા ફૂટ સુધી ખોલાયા છે। વડિયા, ચારણિયા, ચારણ, સમઢિયાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા। નદીના પટ વિસ્તારોમાં અવરજવર ન કરવાની સૂચના। સુરવો 1 ડેમ ઉપરવાસના ગામોમાં મુશળધાર વરસાદ, ડેમના દરવાજાનું લેવલ વધારવાની ફરજ પડી શકે છે। તોરી, રામપુર, અરજણસુખ, સૂર્ય પ્રતાપગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો નાજાપુર, મોરવાડા, ખાન ખીજડીયામાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાયા છે। માત્ર અડધા કલાકના વરસાદથી શહેર પાણી થઈ ગયું છે। રાજકમલ ચોકમાં વરસાદી પાણીના તળાવ જેવા દ્રશ્યો। નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી। અમરેલી શહેરમાં હાલ વરસાદે વિરામ લીધો। તો અમરેલીના વડિયાના સૂર્ય પ્રતાપગઢ ગામમાં વરસાદ વરસી રહ્યો છે। વડિયાના સૂર્ય પ્રતાપગઢ ગામની નદી 2 કાંઠે। મુશળધાર વરસાદને પગલે રાતુડી નદીમાં ઘોડાપુર, રાતુડી નદીના ચેકડેમો પણ છલકાયા। તો ફાટા પૂર આવતા ખેડૂતો હરખ સાથે ચિંતામાં। પણ ખેતરોમાં ખેડૂતોના પાક પલળી જવાની ચિંતા। 1 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હોવાનું ખેડૂતોનું અનુમાન છે। તો રાજકોટમાં ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ। ગોંડલ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। રસ્તાઓ પર ફરી વળ્યા વરસાદી પાણી। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો આણંદ જિલ્લાના ખંભાતમાં ન્યૂઝ 18ના અહેવાલની થઈ છે અસર। ઉંડેલ ગામના લોકોએ ન્યૂઝ 18નો આભાર વ્યક્ત કર્યો છે। 8 દિવસ અગાઉ ખંભાતના ઉંડેલ ગામના સોનારિયા વિસ્તારમાં મુશળધાર વરસાદથી ठेर ठेर पाणी भराया हता। त्यारे न्यूज 18 गुजरातीए ग्राउंड जीरो पर पहोंचीने सतत ग्रामजनोनी हालाकीना समाचार प्रदर्शित कर्या, जेथी वहीवटी तंत्रना ध्याने आवता तंत्र उंदेल गाममां कामे लाग्युं। गामना 40 परिवारने सलामत स्थळे खसेडाया छे। साथे वीजळीना थांभला नाखवानुं काम वहीवट तंत्र द्वारा हाथ धरायुं छे। तो उंदेल गामना सोनारियामां तंत्र कामे लाग्युं। उंदेल गाम तेमज सोनारिया विस्तारनी अंदर जे वरसादी पाणी बहुत भरायुं हतुं एनुं न्यूज 18 गुजराती में समाचार आया ते पछी तंत्र कामे लागी गयुं छे। इलेक्ट्रिक थांभला ऊभा करवामां आवे छे अने 12 रोड परथी पाणी खसेडवानी प्रक्रिया चालू छे। ते बदल न्यूज 18 गुजरातीना समाचारनो खूब खूब आभार। गाम उंदेलना सोनारिया विस्तारमां जे न्यूज 18 गुजराती चेनले समाचार प्रस्तुत कर्या तेमां आजे वहीवटी तंत्र कामे लाग्युं छे अने તેમજ તે પાણી કાઢવાની અને સોનારિયા વિસ્તારમાં વીજના થાંભલા ઊભા કરવાની પ્રક્રિયા કામ હાથે ધરી છે। તો સુરતમાં કીમ નદીના પાણીએ તારાજી સર્જી છે। માંગરોળ તાલુકાની ખેતીમાં મોટા પાયે નુકસાન થયું। શેરડી, શાકભાજી, ડાંગર અને કેળાના પાકનો ખાત્મો। મોટા પ્રમાણમાં ઊભા પાકો જમીનદોસ્ત થયા છે। કીમ નદીના ત્રીજી વખતના પૂરે તબાહી સર્જી છે। હજારો હેક્ટરમાં ખેતી પાકને નુકસાન થયું છે। માંગરોળના રણકપોર ગામે ખેડૂતોનો 80% પાક નાશ પામ્યો। કેટલાક ખેડૂતોનો સંપૂર્ણ પાક નષ્ટ થયો હોવાના દ્રશ્યો સામે આવ્યા। તો ખેડૂતો દ્વારા વહેલી તકે સર્વેની કામગીરી કરવાની પણ માંગ કરવામાં આવી છે। શાકભાજીની ખેતી છે તેમાં 100% નુકસાન છે।
ખેડૂતોને વીંઘામાં એ પરવળના માંડવા જે દૂધીના કારેલાના માંડવા બનાવવામાં 1 લાખનો ખર્ચો થાય છે. માંડવા રહ્યા જ નથી, માંડવા બધા ખેંચાઈ ગયા છે. આ વખતે 100% રીલ વધુ આવી તે માટે આ વખતે બધું પટી ગયેલું છે. તો સરકારને અમારે એટલી જ અપેક્ષા છે કે અમારી થોડી ઘણી સહાય કરે. કીમ નદીની અંદર ભારે પૂર આવવાના કારણે માંગરોળ તાલુકાની અંદર નદી કાંઠાના અને અન્ય વિસ્તારના ગામોની અંદર ખેતીલાયક અને બાગાયતી પાકોની અંદર જે નુકસાન થયેલ છે એ નુકસાનનો સર્વે કરવા માટે તાલુકા કક્ષાએ તમામ ગ્રામસેવકોને સૂચના આપી અને ટીમની રચના કરવામાં આવેલ છે. તો ભરૂચની એક એવી કોલેજ કે થોડો વરસાદ પડે તો પણ આપી દે છે રજા. તમને થતું હશે કે આ તે કેવી કોલેજ, પણ વાત કંઈક એવી છે કે ભરૂચની નેત્રંગ કોલેજે જવા માટે રસ્તો જ નથી. વિદ્યાર્થીઓને કોલેજ જવા માટે કાચા રસ્તા અને કાદવ કીચડમાંથી જવું પડે છે અને વરસાદ પડે એટલે પાણી ભરાતા કોલેજમાં રજા આપી દેવાય છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ પાણી અને કાદવ કીચડમાંથી ચાલીને પસાર થઈ રહ્યા છે અને અહીંથી બાઇક નીકળે તો તે શક્ય જ નથી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી આ જ સ્થિતિ છે અને અનેક રજૂઆત બાદ પણ કોઈ પગલાં લેવાતા નથી. ત્યારે વિદ્યાર્થીઓએ નેત્રંગ કોલેજ સુધી જવાનો માર્ગ બનાવવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે અને જો 7 દિવસમાં રસ્તાનું કામ શરૂ ન કરાયું તો રસ્તા લોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જે રોડ બનવામાં આવ્યું છે ને, આપણે જે રોડ છે જ નહીં એવું સમજો ને, વરસાદ પડે છે ને તે દિવસે અમને કોલેજમાંથી સ્પેશિયલ રજા આપી દેવામાં આવે છે કે આજે વરસાદ બહુ જ છે ને આપણે નાળું ઉભરાઈ ગયું છે ને આપણને કોલેજ ના આવાય. ને જે આપણો જે મેઇન રસ્તો છે ને, જે ગેટ પડે ને આપણો, તો એટલો કાદો છે ને કે એક માણસ ચાલી ના શકે. ચાલી જાય ને તેનો અડધો પગ આખો અંદર જતો રહે છે. ને છેલ્લા 1 વર્ષથી નહીં 25 વર્ષથી રજૂઆત કરીએ છીએ અમે લોકો. એ ગ્રામ પંચાયતમાં કર્યું, તમે કહો તો આપણે મામલતદાર કચેરીમાં, કલેક્ટર સાહેબને, બધાને 25 વર્ષથી અરજી મોકલીએ છીએ. એક બી અરજી અમારી કામ ના થઈ હોય એટલું. તો વડોદરામાં વોર્ડ 12ના ભાજપ કોર્પોરેટર ટ્વિંકલ ત્રિવેદી વિવાદોમાં આવ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત માટે ગયેલા કોર્પોરેટરને લોકોએ ઘેરાવ કરીને આડે હાથ લીધા. લોકોના રોષને થાળે પાડવાને બદલે ભાજપ કોર્પોરેટર ટ્વિંકલ ત્રિવેદીએ પૂર પીડિતોને કહ્યું કે તમે અહીંયા મકાન શા માટે લીધા. રોષે ભરાયેલા પીડિતોએ પરખાવ્યું. પાલિકાએ જ મકાનની મંજૂરી આપી એટલે મકાન લીધા છે. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. શું નેતાઓને પૂછીને મકાન લેવું તેવો સવાલ લોકો કરી રહ્યા છે. કોર્પોરેટર બન્યા લોકોના રોષનો ભોગ, પરંતુ જ્યારે લોકો અહીં ચિંતિત હતા ત્યારે ટ્વિંકલ ત્રિવેદીને તેઓએ આડે હાથ લીધા હતા. ત્યારે તેમણે કહ્યું કે અહીં મકાન કેમ લીધા છે. ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે પહેલા કામગીરી કરો. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. તાપી નદીમાં પુષ્કળ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે. ઉકાઈમાંથી છોડવામાં આવેલું પાણી સુરતના વિયરકમ કોઝવે સુધી પહોંચ્યું છે, જેથી વિયરકમ કોઝવેની સપાટી 9 મીટરે પહોંચી હતી. કોઝવેની સપાટીમાં એકાએક વધારો થયો હતો.